ચાલુ ચોમાસા દરમિયાન બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક ઠપ। ચાલુ સાલે ચોમાસાના આગમને જ રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થયા હોવા છતાં હાલમાં દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક ઠપ છે। દાંતીવાડા ડેમમાં હાલમાં માત્ર 26.22% જ જળજથ્થો ઉપલબ્ધ છે, જે જળજથ્થો માત્ર પીવાના પાણી માટે જ ઉપયોગી બની શકે તેમ છે, જેથી આ જળજથ્થો હાલમાં ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે અને સિંચાઈ માટે પાણી છોડવાની હાલમાં કોઈ જ શક્યતા નહીં હોવાથી જિલ્લાના ખેડૂતો માટે રવિ પાકના વાવેતર માટે ભારે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। જો કે દાંતીવાડા ડેમમાં પાણી આવવાનો મુખ્ય સ્ત્રોત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલો ધનારી ડેમ તેમજ અંબાજી પંથક સહિત બાલારામ નદી પટ વિસ્તારમાં ભારે વરસાદ થાય તો જ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય છે, પરંતુ હાલમાં આ વિસ્તારોમાં પૂરતો વરસાદ નહીં થતાં દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક થઈ નથી। દાંતીવાડા ડેમ બનાસકાંઠાના 100થી વધુ ગામોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, કારણ કે આ ડેમ દ્વારા કેનાલ દ્વારા હજારો હેક્ટર જમીનમાં પિયત થાય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। હાલમાં તો બનાસકાંઠાના ખેડૂતોની નજર રાજસ્થાનના ઉપરવાસ સહિત અંબાજી પંથક અને બાલારામ નદી પટ વિસ્તાર પર મંડાઈ છે, કારણ કે જો આ વિસ્તારમાં ભારે વરસાદ થાય અને ડેમમાં પાણી આવે તો જ જળ સંકટ ટળી શકે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।